સિંધીઓના નવા વર્ષ તરીકે જાણીતા ચેટીચાંદની આજે સુરતમાં સિંધી સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। દર વર્ષે ચૈત્ર નવરાત્રીના બીજા નોરતે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે। શહેરમાં ઠેર ઠેર સિંધી સમાજ દ્વારા નવા વર્ષને લઈને રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પાલનપુર પાટિયા અને નાનપુરા ખાતે સિંધી સમાજના લોકો દ્વારા રેલી કઢાઈ હતી, જેમાં સિંધી સમાજના આગેવાનો પણ જોડાયા હતા। સિંધી લોકોના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના મંદિરો ખાતે ભક્તોની ભીડ જામી હતી અને નવા વર્ષ મંગળમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી। સાથે જ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। સિંધી સમાજમાં આગેવાન અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે ઝૂલેલાલ મંદિર સહિત અગ્રેસેન ભવન ખાતે જ્યોત પ્રજ્વલિત કરાઈ છે, દીવાની જ પૂજા કરવામાં આવી છે। સાંજના સમય નાનપુરા ઓવડી ખાતે વિસર્જન કરવામાં આવશે। ઝાંખીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। સિંધિયત વિશેષ અવેરનેસના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। ઝૂલેલાલ આજે સમગ્ર સિંધી સમાજના ઝૂલેલાલ જયંતિ એટલે કે 9 વર્ષની આજે ઉજવણી રૂપે ઝૂલેલાલ મંદિર ખાતે અમે સૌ ભેગા થયા છે। પહેલાં તો સમગ્ર સિંધી સમાજને ઝૂલેલાલ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સમગ્ર હિન્દુ સમાજને આજે ચૈત્ર નવરાત્રનો બી બીજો દિવસ છે, ગુડી પડવો છે, એટલે આમ તો તમે જોવા જાઓ તો નવા વર્ષનો આજે પ્રારંભ થઈ રહ્યો છે। તો સમગ્ર દેશવાસીઓને, સમગ્ર ગુજરાતવાસીઓને, સમગ્ર સુરતવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ। અમારો જે આ ઝૂલેલાલ જયંતિનો ઉત્સવ છે, અમે અહીંયા જ્યોત પ્રગટાવીને એટલે દીવો પ્રગટાવીએ અને એની પૂજા કરવામાં આવે છે। એ દીવાનું પછી સાંજે અહીંયાથી જુલુસ પ્રકારે અમારે જહાંગીરપુરા ખાતે જઈને તાપી નદીમાં વિસર્જિત કરતા હોઈએ છીએ। આમાં અલગ અલગ વિવિધ પ્રકારના કાર્યક્રમો શહેરમાં અગ્રસેન ભવન ખાતે પ્રેમ પ્રકાશ આશ્રમ આવેલું છે સિટી લાઇટમાં, ત્યાં પણ એ વિસ્તારની એટલે સિંધી સમાજ છે અડાજણ વિસ્તારમાં પણ છે, શહેરી વિસ્તારમાં પણ છે, બંને જગ્યાએ જ્યોત ઉગાડીને ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યાં અગ્રસેન ભવનથી સાંજે નાવડી વરે નાનપુરા વિસર્જન કરવામાં આવે છે। તો આ રીતે અલગ અલગ સિંધી સમાજના કાર્યક્રમો હોય છે। તો ફરીથી સૌ સિંધી સમાજના ભાઈઓ બહેનોને ચેટીચાંદની ખૂબ ખૂબ શુભકામનાઓ અને એક ખાસ આ દિવસે વિનંતી કરું છું કે દરેકે એકબીજા માટે પ્રાર્થના કરવી જોઈએ કે દરેકનું આવનારું વર્ષ, આવનારા દિવસો ખૂબ સારા જાય એવી રીતે પ્રાર્થના. જય જય ગરવી ગુજરાત, ભારત.